बहन जो है वो जुलेखा बहन के सिस्टर है, छोटे सिस्टर है। हाँ, तो छोटे सिस्टर है। जैसे कहा जाता है कि जैसा संग वैसा रंग, तो ये भी इनके रंग में थोड़े गड़े आ गए हैं और ये भी 6 महीने से न्यू डाइट सिस्टम से जुड़ गए हैं। तो 6 महीने का इनका क्या अनुभव है, इनको कोई प्रॉब्लम था, क्या फ़ायदा हुआ, क्या फॉलो किया, वो भी हम जानना चाहेंगे। तो सिरिन बहन, आपका स्वागत है। आप बताइए कि कैसा रहा अनुभव? अनुभव तो बहुत अच्छा है। मेरी बहन ने बताया ना जी। तो मेरे को आर्थराइटिस डिपॉजिट हाँ तो इनमें मेरे को बहुत तकलीफ थी। तो इनकी लाइन दूरी पर मैं चली ना, हाँ जी। तो धीमे धीमे करता मैं 6 महीने करा पहला 2007 में। उसके बाद अब ये साल मैंने 7 महीना किया, अभी 15 दिन से चालू है। तो 7 महीना क्या किया, 6 महीने क्या किया, वो बताओ। तो इनमें मैं ऐसे 6 घंटे, पहले 6 घंटे करा था, अभी बताया तो इन्होंने, तो मैं 8 घंटे करती हूँ निर्जला 8 घंटे। उसके बाद दोपहर में ग्रीन जूस और कच्चा सब खाती हूँ और रात को एक टाइम खाना खाती हूँ। तो इनमें आहिस्ता आहिस्ता सब कुछ अच्छा हो गया मेरा। जी, आपकी दवाई चालू है, बंद हो गई है? ना, दवाई बंद हो गई। अच्छा, तो ये दवाई आर्थराइटिस की बहन के साथ छोटी बहन की भी चली गई है और आप में शक्ति स्फूर्ति वो आनंद वो कितना बहुत है? आगे जी। और बहुत थोड़े आगे से है। 2 शब्द दीदी के लिए भी बताइए कि इतना बड़ा तप किया है, 15 दिन से सिर्फ हवा पे है, तो आप क्या प्रेरणा लेना चाहोगे? इसके बाद मेरे को ऐसा लगता है कि मैं भी ऐसा ही करूँ जी। कि आगे जाके मेरे बच्चों को भी ऐसा ही सिखाओगे, ऐसा खाना नहीं खाना है, हाँ कच्चा ही खाना, ग्रीन जूस पे रहो, जी तो आगे जिंदगी अच्छी जाएगी। जी। तो ये जो है वो कच्चा भोजन नहीं है, परमात्मा ने सूर्य कुकर में बनाया हुआ भोजन है। ये सूर्य के बिना हम नहीं खा सकते हैं, तो भगवान ने वो ऑलरेडी बना दिया है। तो इनकी भी साथ साथ में बहन की भी दवाइयाँ चली गई है। आपकी उम्र कितनी है? मेरी 54 साल। छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी प्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह। रा 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 रू, रा रा रू, रा 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 रू। એનડીએ ફોલો ના કરતા હોય તો આપણે પ્રચારક ના બની શકીએ, તો પારણા કરવા માટે એમને ડીલ કરાવે. વધારે ઝરણા મેડમના વિડીયો જોયા ને તો મેં વાત કરું છું કે એમણે તમારા વધારે વિડીયો તમારા જોયા હતા. 3 મિનિટ પહેલાથી બોલ્યા મારા કલ્યાણ ગુરુ ઝરણા મેડમ વધારે વિડીયો તમારા જોયા છે. મુલાકાત કરી. એનાથી જ હું મોટિવેટ થઈ છું, એનાથી જ એમ તમારા જોઈને જ મેં કર્યું છે. તમારું હેલ્થ જોઈને, તમારી સ્પીચ જોઈને એવું લાગતું નથી તમે આટલા 15 દિવસ. હા, કાલે પેલા ટીવી વાળા આવ્યા હતા ને, એ પૂછપૂછ જ કરતા હતા, એવું લાગે છે કે સાહેબે મોકલ્યો વિડીયો. હા 15 દિવસમાં કેટલા બધા જણાએ દિવસમાં 3-3, 4-4 વાર જમી લીધું ને કાઢી નાખ્યું ને કેટલું શરીરને ત્રાસ આપી દીધો. અને હમણાં શરીરના જે મેડમ, છે બીજું તો હાજી. હજુ કાલે કદાચ 21 દિવસ સુધી મેં કીધું કે આપણે હજુ 21 દિવસ સુધી જાય એવું છે કે મેં કીધું ના, હા, હવે નહીં. બ્રેક કરી નાખવાનો, કારણ કે આપણા શરીરને ટેવ ના હોય ને. હા. એવું નથી, પહેલી વખત હા, કર્યું એટલા છે. માટે. એટલે 21 દિવસ સુધી જવું હોય તો હવે 6 મને મહિના ચિંતા નથી. સુધી પહેલા તમે એને સારી રીતે રાખો અને ફરીથી પાછું જ્યારે કરો તો 21 દિવસ કરો. ફરી કરીએ કે છે. મેડમ એમને કહો કે 4-4 નવરાત્ર કરો. હા, 4-4 હું કરું છું. હવે કરીશ. હવે તેમણે અમને સજેશન આપ્યું, અઠવાડિયે એક દિવસ નક્કી કરીને અઠવાડિયે એક વખત 40 કલાકના રાખો. હા, મેડમ જ મને શીખવાડે. અને મારે એ ઈચ્છા છે. એક દિવસ 40 કલાક ઉપવાસ જોઈએ. અઠવાડિયાને એક રોજો મારે ઈચ્છા છે કરવાની. હમણાં એ કરશો ને તો થશે. હમણાં ગયા અઠવાડિયે જ મને ખાલી એવો વિચાર આવ્યો કે 40 કલાક આવો, સુધી અંદર આવી કશું પેટમાં નાખવું જ નથી. હા. 40 કલાક હા. પણ થઈ ગયા 46 કલાક. હો, એમને જ ખબર 46 જ ના કલાક પડે. એમ ખબર જ ના. મારા હસબન્ડ પણ આજે ખાલી પાણી ઉપર છે, એટલે અત્યાર સુધી પાણી ઉપર છે, પણ એમણે એવું વિચાર્યું છે કે ભાઈ બેનના દર્શન કરી લઈશું
પછી ભલે કંઈ પણ ખાવું પીવું પણ ત્યાં સુધી પાણી આપો કાંઈ એમને, પાણી પર છે ને. પછી અને કસમ ખાઈ લીધી આપણે બરાબર. કે 100 દિવસ હું raw food ઉપર રહીશ. શું અને નામ? એ સાજીદભાઈ વોરા. તો તમે જે આ 100 દિવસથી રાંધેલું નથી ખાધું તો તમને કઈ અશક્તિ ના ભાઈ કઈ જરા ચક્કર આવે છે ના, ના. કઈ રાંધેલું ખાવાનું મન થાય છે ના મન થાય પણ અત્યારની પાછળથી પછી બહુ ઓછું થઈ ગયું તો કેવું આ 100 દિવસનો અનુભવ કેવો રહ્યો બહુ તમારો? જોરદાર જબરજસ્ત જે કરે એ જાણે એ વખતે શિબિર હતી ને ચૌહાણ સાહેબની, હા. તો મારા ત્યાં ઉતારો હતો એમનો. હા. એમને જોયા હોય ને તો શરમ લાગે બિચારા, કારણ કે આ પરફેક્ટ પાલન કરે એમના બ્રધર. અચ્છા. આમનાથી થતું નહોતું. આપણે કવિ અહીંયા નામ છે Yes, બીજા આ મારા બોસ. તો એના ઉપર એક આપણે સિસ્ટમમાં એક વાત છે જ કે જહાં ન પહોંચે રવિ વહાં પહોંચે કવિ જહાં ન પહોંચે કવિ વહાં પહોંચે અનુભવ એટલે આપણે અનુભવની જે વાત કરીને એટલા માટે મેં આ વસ્તુ કીધી મને યાદ છે કે તમારું નામ કવિ તરીકે તમને બધા ઓળખે છે કેટલા કિલો વજન હાલ જ ઉતર્યું આવ્યા છે. 23 કિલો 23 કિલો વજન ઉતરી ગયું વેરી ગુડ તમે કીધું એક કામ કર્યું, મેસેજ છોડું. ફોન કરવાની મારી હિંમત ના થાય. ચોખ્ખું કહું. કે જે છે જવાબ મેં કીધું આવશે. તે એમણે કીધું સરનામું મોકલો, જરૂર આપવા કોશિશ કરીશ. એટલે ભરોસો બેસી ગયો. મેં કીધું ના શક્યતા નથી, કારણ કે બીજી માણસો ને એમાં પાછો રવિવાર છે, એટલે કઈ ને કઈ શેડ્યુલ કોક કદાચ સામાજિક કામ આવી ગયું હોય એવું બને. એટલે ના આવ્યા કે ના આવશે ઝરણાબેન. એમાં પછી હું રાજી થઈને ચૌહાણ સાહેબ ને જણાવ્યું કે ભાઈ ઝરણાબેન મારા કરતા એમને મારા પર વધારે વિશ્વાસ તો ચૌહાણ સાહેબે કીધું તાર જવાનું છે કે. એટલે આ એમનો પછી ફાઇનલ નક્કી થઈ ગયું. બેનર બેનર બનાવી ચોટાડી હો દીધું છે. જોયો ફોટો તમને મોકલ્યો ને? આપણે લાંબુ વિચાર્યું છે હા. કે બધા હગાર ના હોય ને હા. એમને એ પ્રયોગ કરે તો એમની ખબર જોવા વાળો ના આવે હા. એ તો હોસ્પિટલ આવવું પડે ને. હું મારા ભાઈબંધોને આવું કહું એટલે તમે કરો મારી ખબર જોવા ના આવવું પડે કાંઈ ખાસ હોય તો આપણે બે ધક્કાએ ખાવા પડે ને એટલે કે ના પડે એટલા માટે હું કહું છું પેલા કરો એટલે આપણે આ લાંબુ વિચાર્યું અમારા અમુક ભાઈબંધો ટીચરો એવું કહેતા હતા, મારા પેપ્સી-કોલાનો ધંધો હતો ને, છોકરા છોકરાએ 8 રૂપિયાવાળી સાડી વેચતા હતો. અમને કરવાની 15 વર્ષ થયા. તો મારા માસ્ટરો જે બધા ભાઈબંધો ને એમ કે ત્યાં સારા હોશિયારી કરે છે કે ત્યાં આ દાંતનો ડોક્ટર બન્યો. હા. મારો મોટો સન અચ્છા એમાં નાનો સન છે, અચ્છા. એ એન્જિનિયર છે, graduation. હા. તો કે ત્યાં હોશિયારી વાપરી કે ત્યાં કે પહેલા 15-20 વર્ષ લોકો કે પેપ્સી ખવડાવીને દાંત બગાડ્યા, આ છોકરાને ડોક્ટર દાંતનો બનાવ્યો. એટલે છોકરાને ધંધો ચાલે. મને તો યાદ છે કે હું તમારા ઘરે પહેલી વાર આવ્યો તો ત્યારે સામાન લઈને હું નીકળ્યો તો તે એને મારા ગાડીમાં જ પહોંચાડ્યો. એ સેવા કરવાની અને મારા હસબન્ડની પણ એ તો છે જ. ઈશ્વરનો જેટલો આભાર માનું કે હું જ્યાં કહું ત્યાં લઈને આવે, જ્યાં કહું ત્યાં લઈને આવે. હું કહું ચલો તો તરત ચલો. અત્યારે બહાર પહોંચે તો મને કે જો 3 વાગે 3 માં 2 મિનિટની રાહ છે, આવી ગયા ને હા. પહેલા તો તમારું ઇન્ટ્રોડક્શન આપો, તમે ક્યાં ડોક્ટર છો હા, ને એ તમારું નામ ને આમ તો ઘણા બધા મને ઓળખે જ છે. મારું નામ ડૉક્ટર દિનેશ આહિર છે અને બેઝિકલી હું હોમિયોપેથિક ડૉક્ટર છું અને છેલ્લા 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું આણંદમાં. મારું સંકલ્પ હોસ્પિટલના નામથી હોસ્પિટલ છે. જે હવે તમે આ બધી વાત સાંભળી, સારું હું આવ્યો, ભાગ્યશાળી બન્યો કે આજે હવાઈ ગયું, બરાબર ને. અને હવે તમને બધાને જોઈને મને મારું પેટ વધારે લાગવા માંડ્યું એટલે અને સાહેબે ઈશારો કરી દીધો આડકતરી રીતે કોઈ તારે જરૂર છે એટલે એમણે અમુક ટાઈમે એવો એવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરે આપણને કે આપણે સમજી જવાનું કે આમાં ક્યાં લાગુ પડે છે, બરાબર ને. તો એટલો તો ઇન્ટેલિજન્ટ હવે થઈ ગયો છું કારણ કે 20 વર્ષથી આણંદનું પાણી પીવું છું. અને ઝરણા મેડમનું મેં નામ સાંભળ્યું હતું, વિડીયોઝ બી એમના થોડાક જોયા હશે. એટલે આજે હું કાલે સબીરભાઈએ મને મોકલ્યું ને ત્યારે હું વિચારતો હતો કે આમનું મેં ક્યાંક નામ સાંભળ્યું છે પણ શું છે. એટલે આજે પછી ડિટેલમાં ખ્યાલ આવ્યું અને મેડમને સ્પેશિયલ થેન્ક્સ કે આજે આવ્યા કારણ કે ઇલાકાબેનની જે મહેનત છે, બરાબર ને, એટલે એમના માટે તો થેન્ક યુ બને જ છે કે એ આવ્યા એટલે એમને આજનું સેટિસ્ફેક્શન આપ્યું, બરાબર. અને રિયલમાં એમને ઇન્સ્પાયર્ડ કર્યા છે કે આજે આપણે જે બજારમાં જે બધા ઇસ્યુઝ ચાલી રહ્યા છે એ બધી જ વસ્તુથી અલગ અને ખરેખર માનવ જાતની સુખાકારી થાય અને આપણે હેલ્ધી જીવન જીવી શકીએ એના માટેનો જે રસ્તો અપનાવ્યો છે અને આપણા માટે ઇન્સ્પિરેશન છે. અમારા બાળકો માટે તો ખાસ, હું એમના દીકરા જેવડો છું, બરાબર ને. તો અમારા માટે તો ખાસ કે સાહેબના જે ચહેરા પર તેજ હોય અને એમની જે સ્ફૂર્તિ હોય, ધારો કે એ કદાચ 10 પગથિયા ચડીને ટેબલ પર ઊભા રહી શકે, હું ના ઊભો રહી શકું, બરાબર ને. તો એ બધું બહુ ઇન્સ્પિરેશન વાળું છે. એટલે અમે એમના જેવું લાંબુ જીવન અને તંદુરસ્ત જીવન જીવીએ એવી આપણા બધા માટે ભગવાનને પ્રાર્થના કરીએ, બરાબર.
થેન્ક યુ વેરી મચ. મળીએ પાછા. મારું નામ જયંત કુમાર હંસરાજ વાડી. આણંદમાં રહું છું. મારી ઉંમર 64 વર્ષ છે. પહેલાં હું CS ચાલુ કર્યું એ પહેલાં મારું વજન 71 કિલો હતું, પણ આ એ પહેલાંનો ફોટો છે તો એમાં તો વધારે વજન હશે. અત્યારે મેં NDS ચાલુ કર્યા પછી મારું વજન અત્યારે 55 થી 58 કિલો જેવું છે.